શ્રીજી અચાર્ય સ્કૂલના વિદ્યાર્થીઓ ધોરણ 12 ગ્રુપ એ ચેપ્ટર નંબર 5 લેક્ચર નંબર 31 સ્વાધ્યાય 5.1 એની અંદર આપણે એક્ઝામ્પલ નંબર 25 સુધી કામ પૂરું કર્યું હતું, જ્યાં સાતત્યતા વિશે આપણે ચકાસતા હતા. હવે એક્ઝામ્પલ નંબર 26 પછીના જે એક્ઝામ્પલ છે એમાં જો વિધેય એફ આપેલ બિંદુઓએ સતત હોય તો અજ્ઞાત કેની કિંમત શોધો. 26 થી 29 સુધીના એક્ઝામ્પલ એવા છે. તો વિધેય સતત છે એવું આપી દીધેલું છે. તો મિત્રો આપણા મગજમાં લાઈટ ક્લિયર જ છે કે વિધેયનું લક્ષ એના બે પ્રકાર હતા, જમણી બાજુનું લક્ષ અને ડાબી બાજુનું લક્ષ. તો જો વિધેય એફ એ સતત હોય જે તે બિંદુએ તો આપણે કહી શકાય ડાબી બાજુનું લક્ષ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુનું લક્ષ ઇઝ ઇક્વલ ટુ આપેલી કિંમત માટે એફ ઓફ એ. તો એક્ઝામ્પલ નંબર 26માંથી એ ત્રણેય પૈકી કોઈ પણ એક એફ એ સાથે સરખી કિંમત બતાવશે. તો જે વસ્તુનો ઉપયોગ થાય એનો ફરીથી આપણે ઉપયોગ નથી કરવાના, એટલે એના સિવાયનો એફએક્સ એ આપણો લક્ષ એફ એ સાથે સરખો થશે. ચલો એક્ઝામ્પલ 26, fx બરાબર k cos x upon pi minus 2x x not equal to pi by 2. x બરાબર pi by 2 આન્સર 3 છે. તો x બરાબર pi by 2 આગળ સતત હોય તો k શોધો, આવો પ્રશ્ન આપણને પૂછે. તો વિધેય નોટ ઇક્વલ ટુ આપ્યું છે એટલે ડાબી જમણી મિક્સ છે, મતલબ આ લક્ષનો જ એક્ઝામ્પલ થયો કહેવાય. fx લક્ષ જ આપી દીધું છે fx તરીકે, ડાયરેક્ટ ડાબી જમણી જુદું શોધવાની જરૂર નથી. ચલો તો x વિધેય f એ x બરાબર pi by 2 આગળ સતત હોય તો આ વિધેયનું લક્ષ છે. તો વિધેયનું લક્ષ, ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને f ઓફ pi by 2 ત્રણે સરખા થાય. તો અહીં f ઓફ pi by 2 ની વેલ્યુ 3 આપણને આપેલી છે એટલે અલગથી નથી ગણતા. નોટ ઇક્વલ ટુ છે એટલે લક્ષ જ છે, તો ડાયરેક્ટ લક્ષ સાથે f ઓફ 3 સરખો થાય વ્યાખ્યા મુજબ. વિધેય f સતત હોવાથી લિમિટ x ટેન્ડ્સ ટુ pi by 2 fx બરાબર f ઓફ pi by 2. તો fx આપણો k cos x, તો લિમિટ x ટેન્ડ્સ ટુ pi k cos x upon pi minus 2x બરાબર 3. હવે આપણે x બરાબર તમે ધારીને ગણવું હોય તો pi by 2 minus x બરાબર h લો, અથવા x બરાબર pi by 2 plus h લેતા. જેમ x ની કિંમત pi by 2 તરફ લિમિટ જાય છે તેમ h ની કિંમત ટેન્ડ્સ ટુ 0 થઈ જશે મૂકીશું એટલે આપણે, બરાબર. x ટેન્ડ્સ ટુ pi by 2 પ્લસ h, તો x ટેન્ડ્સ ટુ pi by 2 તો h ટેન્ડ્સ ટુ 0, pi by 2 ઉડી જાય. તો નવી લિમિટ સાથે આપણો નવો દાખલો, લિમિટ h ટેન્ડ્સ ટુ 0 k cos x ની જગ્યાએ આપણે pi by 2 plus h મૂકીશું, ડિવાઈડ બાય 2 minus 2 x ની જગ્યાએ pi by 2 plus h ઇઝ ઇક્વલ ટુ f ઓફ pi by 2 ની વેલ્યુ તો 3 હતી. આ કૌંસ ખોલી નાખીએ. ઉપર pi by 2 plus થીટા એટલે કયું ચરણ થઈ જાય? બીજું ચરણ. બીજામાં cos આપણો માઇનસ છે એટલે માઇનસ pi by 2 એ વિધેય બદલાઈ જશે, cosનું બદલાઈને સાઇન થઈ જશે. એટલે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 k સાઇન માઇનસ સાઇન h ડિવાઈડ બાય કૌંસ ખોલીશું, 2 2 ઉડી જાય, માઇનસ 5 પ્લસ 2h એટલે તમારા ઉડી જશે આ કિંમત. એટલે માઇનસ 2h અને માઇનસ સાઇન બે ભેગા થઈ પ્લસ થઈ જશે. k તો અચળ છે. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 k લક્ષની બહાર અને આ છેદમાં 2h હતા એના 2 બહાર કાઢી દીધા. સાઇન h અપોન h, આ તો પ્રમાણિત રૂપ ધોરણ 11 સાઇન થીટા બાય થીટા બરાબર 1 થાય. એટલે આ સૂત્ર મુજબ k બાય 2 ઇન્ટુ 1 બરાબર 3. તો k ની કિંમત આપણને 6 મળે. 1 માર્ક્સના MCQમાં આપણને આવે. એટલે આપણે એટલું ધ્યાન રાખવાનું કે f ઓફ pi by 2 ની વેલ્યુ હતી એ આવી ગયો, તો એ સિવાયનો fx જો એ ડાબી લેસ ધેન આપ્યો હોત તો ડાબી બાજુ અહીંયા લખવાનું માઇનસ સાથે f ઓફ pi by 2 સરખો થાત. જો આ ગ્રેટર ધેન આપ્યો હોત તો હું એને પ્લસ સાથે જમણી બાજુ સાથે લખોત. નોટ ઇક્વલ ટુ આપ્યો મતલબ ડાયરેક્ટ લક્ષ સાથે f એ સરખો થાય છે. ઓકે, ચલો આવો અહીંયા જુઓ આખો દાખલો બદલાઈ જશે. fx બરાબર kx સ્ક્વેર x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 છે. 3 x ગ્રેટર ધેન 2 x બરાબર 2 આગળ સતત હોય તો k શોધો. તો મિત્રો અહીંયા જુઓ ઇક્વલ ટુ વાળો પ્રશ્ન અહીંયા છે, સતત છે સ્વીકારી લેવાનું છે, મતલબ ડાબી જમણીને f ઓફ એ સરખા છે, લક્ષને બધું સરખું. તો અહીંયા ઇક્વલ ટુ વાળો પ્રશ્ન પહેલાં શોધી કાઢો. એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2માં એટલે ડાબી બાજુ અને ઇક્વલ ટુ બંનેનો fx એક જ સરખો છે, બરાબર. તો અહીં f એ x બરાબર 2 આગળ સતત છે, માટે f ઓફ 2 બરાબર 2 મૂકીએ એટલે શું થઈ જશે? 2 નો સ્ક્વેર ઇન્ટુ k એટલે 4k. તો હવે આનું કામ થઈ ગયું, તો ડાબી બાજુ પણ વપરાઈ ગયું ને ઇક્વલ ટુનો પણ કામ થઈ ગયું છે. તો માત્ર કોણ વધ્યો છે? ગ્રેટર ધેન. ગ્રેટર ધેન એટલે કઈ બાજુ થાય? જમણી બાજુ. તો આપણે એક ગ્રેટર ધેન 2 માટે હોવાથી હું જમણી બાજુનું લક્ષ ઇઝ ઇક્વલ ટુ f ઓફ 2 લઈશ. ખ્યાલ આવ્યો?
તો લિમિટ એક્સ ટેન્સ ટુ 2 પ્લસ એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ 2 થાય. આ વધ્યો છે એ બાજુનું લક્ષ આપણે લેવાનું છે. ત્રણેય વાત લખવાની જરૂર નથી વારે ઘડીએ. ચલો તો એફ એક્સ કોણ થાય એનો 3, તો અહીંયા 3 મૂકી દીધા. એફ ઓફ 2 કેટલા હતા 4 કે આપણે શોધી લા ઇક્વલ ટુ વાળામાંથી. તો હવે આમાં એક્સ દેખાય છે 2 મૂકવાના છે પણ 2 નથી, અંદર એક્સ નથી એટલે અચળનું લક્ષ અચળ 3 બરાબર 4k, તો k બરાબર 3/4. k બરાબર 3/4. તો એક માર્ક્સના MCQ આ ટાઈપના આપણને જોવા મળે છે ને સરળ એકદમ. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જઈએ છીએ. એક્ઝામ્પલ નંબર 28. f of x is equal to kx plus 1 x less than or equal to pi cos x greater than pi x બરાબર pi આગળ સતત હોય તો k શોધો. ચલો ઇક્વલ ટુ વાળો અહીંયા છે તો પહેલા f ઓફ pi ની વેલ્યુ શોધી કાઢીએ. f એ x બરાબર pi આગળ સતત છે તો મિત્રો ઇક્વલ ટુ વાળામાં pi મૂકો. f ઓફ pi k ઇન્ટુ pi પ્લસ 1 તો f ઓફ pi થાય k pi વત્તા 1 છે. ચલો હવે લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ નો ઉપયોગ થઈ ગયો. બાકી કોણ રહી ગયો છે માત્ર ગ્રેટર ધેન. એક્સ ગ્રેટર ધેન પાઈ એટલે જમણી બાજુ. તો એક ગ્રેટર ધેન પાઈ હોવાથી લિમિટ એક્સ ટેન્સ ટુ પાઈ પ્લસ એફ એક્સ એફ એ સાથે સરખો થાય એફ ઓફ પાઈ સાથે. તો એનો એફ એક્સ આપણે મૂકી દેવાનો છે. લિમિટ એક્સ ટેન્સ ટુ પાઈ પ્લસ કોસ એક્સ બરાબર એફ ઓફ પાઈ એટલે પાઈ કે પ્લસ 1. પાઈની એક્સની વેલ્યુ પાઈ મૂકો એટલે કોસ પાઈ બરાબર પાઈ કે પ્લસ 1. કોસ પાઈ એટલે -1 ધોરણ 11 પાઈ કે પ્લસ 1. પાઈ કે બરાબર બોલો 1 ને સામે -2. કે બરાબર -2 બાય પાઈ. કે બરાબર -2 બાય પાઈ. એટલે આપણે પહેલા ઇક્વલ ટુ વાળામાં એનો ઉપયોગ થઈ ગયો ગણાય એટલે એના પછી વધ્યું એ બાજુનું લક્ષ એના સાથે સમાન બને છે. ચલો 29 નંબર. એફ એક્સ બરાબર kx પ્લસ 1 k લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 3x માઇનસ 5 x લેસ ધેન ગ્રેટર ધેન 5 x બરાબર 5 આગળ સતત હોય તો k શોધો. ચલો એફ એ એક્સ બરાબર 5 આગળ સતત છે તો ઇક્વલ ટુ આપણે લેસ ધેન ઓર ઇક્વલ ટુમાં છે એટલે ડાબી બાજુ અને ઇક્વલ ટુ સરખા છે માત્ર વધશે જમણી બાજુ. તો હું આમાં એક્સની જગ્યાએ 5 મૂકીશ. એફ ઓફ 5 બરાબર 5k પ્લસ 1 થાય. તો હવે એક ગ્રેટર ધેન 5 બચ્યો છે તો એક ગ્રેટર ધેન 5 માટે અહીં જમણી બાજુનું લક્ષ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ 5 જેટલું બનશે. તો જમણી બાજુનો એફ એક્સ કેટલો છે તો 3x માઇનસ 5 છે 0 નથી તો લિમિટ આપણે આપી શકીએ છીએ. 3 ઇન્ટુ 5 માઇનસ 5 બરાબર 5k પ્લસ 1 માટે 5 બોલો 15 માઇનસ 5 બરાબર 5k પ્લસ 1 એટલે 5k પ્લસ 1 બરાબર 10 થઈ ગયા. 5k બરાબર 9 1 ને સામે મોકલી દીધા. k બરાબર 9/5. k બરાબર 9/5. ચલો એક્ઝામ્પલ નંબર 30 fx બરાબર 5. અગત્યનો એક્ઝામ્પલ. બે અજ્ઞાત છે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 ax વત્તા b 2 લેસ ધેન x લેસ ધેન 10 સતત અને 21 x ગ્રેટર ધેન 10 સતત હોય તો a અને b શોધો. બે અજ્ઞાત શોધવાના છે a અને b. એક્ઝામ્પલમાં બે કિંમતો માટે દાખલો છે 2 માટે છે અને 10 માટે છે. બે ઇક્વેશન આવશે એટલે જેમ એક સિંગલ હતો ઉપર એક્ઝામ્પલ એવો ડબલ છે. અહીં એફ ઓફ એક્સ છે સતત વિધેય હોવાથી તે x બરાબર 2 અને x બરાબર 10 આગળ પણ સતત છે. બે માટે જે રિપીટ થાય છે બે અંક અને 10 અસમતા પરથી ખબર પડી જાય. ચલો તો હું વિધેય f x બરાબર 2 માટે એક્ઝામ્પલને ગણું તો વિધેય f x બરાબર 2 આગળ સતત છે તો 2 માટે મારે કોણ f ઓફ 2 લખવાનું. તો f ઓફ 2 બરાબર આપણને ઇક્વલ ટુ વાળામાં f ઓફ 2 માટે 5 છે તો f ઓફ 2 બરાબર 5 લખી શકીશું ડાયરેક્ટ. તો હવે 2 નો કયો ભાગ વપરાય વગરનો બાકી રહ્યો તો જમણી બાજુનો છે. x ગ્રેટર ધેન 2 જોઈ લો એટલે x 2 થી મોટા મતલબ જમણી બાજુ. તો જમણી બાજુનું લક્ષ ઇઝ ઇક્વલ ટુ f ઓફ 2 લઈશું આપણે. તો એનો fx આપણો કેટલો છે ax વત્તા b છે. ચલો તો આપણે વિધેય લિમિટ x ટેન્સ ટુ 2 પ્લસ f ઓફ x બરાબર f2. તો લિમિટ x ટેન્સ ટુ 2 પ્લસ ax વત્તા b બરાબર 5 x ની જગ્યાએ 2 મૂકી દો 2a પ્લસ b બરાબર 5 પરિણામ 1. હવે આ બે અસમતાનો ઉપયોગ થયો. હવે એવો બીજો દાખલામાં બીજો 10 ની કિંમત માટે પણ સતત છે તો f એ x બરાબર 10 આગળ સતત છે તો f ઓફ 10 આપણને શોધવાનું. તો f ઓફ 10 આપણે છેલ્લામાં મળે છે ઇક્વલ ટુમાં જો 21 તો f ઓફ 10 ઇઝ ઇક્વલ ટુ 21 બની જશે. f ઓફ 10 બરાબર 21. હવે એમાં તમારી પાસે ગ્રેટર ધેન ઇક્વલ ટુ નો ઉપયોગ થઈ ગયો છે માત્ર રહી ગયો છે એક લેસ ધેન 10. લેસ ધેન એટલે ડાબી બાજુ. તો ડાબી બાજુના 10 માટેની વેલ્યુ અને f ઓફ 10 ની વેલ્યુ સરખી થશે અહીંયા. તો અહીંયા લિમિટ x ટેન્સ ટુ 10 માઇનસ fx ઇઝ ઇક્વલ ટુ f ઓફ 10.
તો fx tan માઇનસ માટે કયો હતો? તો ax વત્તા b ઇઝ ઇક્વલ ટુ 21 છે. x દેખાય છે 10 મૂકી દો. tan a પ્લસ b બરાબર 21, પરિણામ 2. તો તમારી પાસે મિત્રો બે ઇક્વેશન બન્યા. એક 2 માટે સતત હતું, એમાં 2a પ્લસ b બરાબર 5. 10 માટે હતું, tan a પ્લસ b બરાબર 21. તો આ બંને આપણે ઉકેલવાના છે. પરિણામ 1માં પરિણામ 2 ની બાદ બાકી કરીએ તો b નામના ઘટક ઉડી જાય, એક ચલનો આન્સર બની જાય. તો પરિણામ 1 - 2 લઈએ તો -8 a બરાબર -16, તો a બરાબર 2. આ એની વેલ્યુ કોઈ પણ એક ઇક્વેશન નંબર 1 અથવા 2 માં મૂકતા, તો 1 માં મૂક્યું છે તો 2 × 2 એટલે 4 + b બરાબર 5, તો b બરાબર 5 - 4 = 1. તો આપણને આ બે કિંમતો a બરાબર 2, b બરાબર 1 આપણને મળે છે. તો જો વિધેય સતત હોય તો એની વેલ્યુ 2 બનશે, b ની વેલ્યુ 1 બને છે. એટલે આ સતતના બે ભેગા પ્રશ્નો આપ્યા હોય તો બે fxના ઇક્વેશનો મળશે. 2 માટે પણ સતત, 10 માટે સતત, અને પછી આપણે એને ઉકેલવાના છે. ચલો એક્ઝામ્પલ નંબર 31, જેની અંદર સંયોજિત વિધેયનો ઉપયોગ કરવાનો છે. આપણે સંયોજિત વિધેયો પણ સતત હતા. 31 નંબર, fx બરાબર cos x² સતત વિધેય છે, સાબિત કરો. તો આપણે એક વિધેય hx તરીકે લીધું, x² આ થીટામાં હતું, એને પરિણામે x બિલોંગ્સ ટુ r બહુપદી વિધેય હોવાથી એ સતત છે. બીજું વિધેય આપણે gx બરાબર cos x તરીકે વ્યાખ્યાયિત કર્યું, એ પણ બિલોંગ્સ ટુ r ત્રિકોણમિતીય વિધેય હોવાથી એ પણ સતત છે. તો આપણે બંનેનું સંયોજિત વિધેય g(h) of x, તો શું બને? બે વિધેયો સતત હોય તો સંયોજન પણ સતત જ થાય, g(h)(x). તો g(h) વિધેય એટલે x² બનશે, પરંતુ એ g ની વ્યાખ્યા પરિણામ 2 માટે તો x બન્યો, તો g ની વ્યાખ્યા cos x, તો cos x² બની જશે, જે પણ r ઉપર સતત વિધેય છે, જે પણ r વિધેય ઉપર સતત વિધેય થાય. ચલો એવું સંયોજન લેવાનું છે. 32, fx બરાબર x સતત વિધેય છે એમ સાબિત કરો. ચલો તો આપણે hx બરાબર cos x વિધેય લીધું, પરિણામ 1 ત્રિકોણમિતિ વિધેય હોવાથી એ સતત છે. gx બરાબર x લીધું, એ પણ વિધેય હોવાથી એ સતત છે. આપણે લિસ્ટ બનાવી દઉં, ત્રિકોણમિતિય, પ્રતિવિધેય, ઘાતાંકીય વિધેય બધા સતત હતા. તો g(f) of x બરાબર શું થઈ જશે? g(h) of x, g of hx. તો g of hx એટલે પેલા cos x આવશે, એટલે g ની વ્યાખ્યા જે હતી h, એમાં x તરીકે cos x મૂકવાનો, તો cos x પણ સતત વિધેય થાય. g of h એ આપણું fx છે. ઓકે, એટલે એક માર્ક્સના આવા પ્રશ્નો છે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલમાં 33, sin x વિધેયનું સાતત્ય ચકાસો. તો ધારો કે hx બરાબર આપણે |x લીધું, x બિલોંગ્સ ટુ r ઉપર સતત વિધેય છે, gx તરીકે આપણે sin x લીધા છે, ત્રિકોણમિતિ વિધેયથી સતત છે. તો g(h) of x બરાબર g of hx. તો પહેલા hx ની વ્યાખ્યા એટલે x, હવે g ની વ્યાખ્યા એટલે sin x છે, એમાં x તરીકે મોડ્યુલસ x છે, તો આપણું સાદુરૂપ આલીશું પરિણામ 2 ઉપરથી, sin x પણ સતત વિધેય થાય. એટલે સંયોજનથી બનતું વિધેય પણ સતત જ થાય. આવો એક્ઝામ્પલ નંબર 34, fx બરાબર |x માઇનસ x પ્લસ 1 વડે વ્યાખ્યાયિત વિધેય અસતત હોય તેવા તમામ બિંદુઓ શોધો. તો આપણે વિધેય gx બરાબર શું લીધું? x. વિધેય તો સતત છે. બીજું x પ્લસ 1 એને hx કીધું, એ પણ જ વિધેય હોવાથી સતત છે. તો બે વિધેયો સતત હોય તો બાદબાકી પણ સતત જ થાય. તો પ્રમેય 1 મુજબ g - h of x બરાબર gx - hx. gx ની વ્યાખ્યા એટલે x, hx ની વ્યાખ્યા x પ્લસ 1 મૂકી દીધી, એ પણ સતત વિધેય થાય. માટે fx કોઈ પણ બિંદુ આગળ અસતત નથી, બધા આગળ સતત જ થશે, એટલે અસતત નથી. માટે f અસતત હોય તેવું કોઈ પણ બિંદુ આપણને મળતું નથી. તો આ રીતે સાતત્યના MCQના નાના પ્રશ્નો થતા સંયોજિત વિધેય, આ રીતે સ્વાધ્યાય 5.1ના એક્ઝામ્પલ આપણે પૂર્ણ થાય છે. મિત્રો, વિકલન ચેપ્ટરનો ટોપિકમાં MCQમાં આપણને આ પૂછી શકે છે. આપણે સૌથી નાનો ટોપિક આ રહી જતો, અને સાતત્યનો ટોપિક પૂર્ણ થાય છે. વિકલનનો ટોપિક આપણે આખો પરિપૂર્ણ કર્યો છે. હવે સ્વાધ્યાયમાં બધા જ દાખલાઓ મિક્સ થશે, પણ એ બધા આપણે પ્રેક્ટિસ માટેના જ દાખલાઓ છે, અને એ પણ એક્ઝામ્પલો આપણે ધ્યાન રાખી આગળના લેક્ચરોમાં એને સાબિત કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.